ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ આપણે 12 શ્લોક સુધી સ્વાધ્યાય કર્યો, જ્યાં આપણે ધ્યાન માટેના આસન તથા ચિત્તને એકાગ્ર કરવાની વાત કરી. હવે આ જ વાતને આગળ વધારતા ભગવાન કહે છે, સમમ કાય શિરોગ્રીવમ ધારયન્નચલમ સ્થિરમ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચાનવલોકયન. શરીર, માથું તથા ડોકને સીધા, અચળ તથા સ્થિર રાખીને આસપાસ જોયા વિના દ્રષ્ટિને નાસાગ્ર પર સ્થિર કરવી. અહીં ભગવાન આસન તથા દ્રષ્ટિનું વર્ણન કરતા કહે છે કે સ્થિર આસન વિના ધ્યાન કરી શકાય નહીં. તેથી આસન પર સ્થિર બેઠા પછી પોતાના શરીરને સીધું રાખે. કરોડરજ્જુ વિચારોનું વહન કરે છે. તેથી કરોડરજ્જુ સીધી હોય તો મનની ચંચળતા ઓછી થાય. એ પછી ગ્રીવા અને શિરને સીધા રાખવા, તેને વારંવાર હલાવવા નહીં. એ પછી નાસિકાના અગ્રભાગને જોતા રહેવું. આમ ધ્યાન કરતી વખતે આજુબાજુના દ્રશ્યો જોવાના નહીં. આ રીતે મનને એકાગ્ર કરવું. વળી આગળ કહે છે, પ્રશાંતાત્મા વિગતભિર બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પર. પ્રશાંત ચિત્તથી નિર્ભય બનીને, બ્રહ્મચર્યમાં દ્રઢ બનીને, ચિત્તને કાબૂમાં રાખીને મારામાં ચિત્ત રાખી પરમ ધ્યેય તરીકે મારું સમતાપૂર્વક ધ્યાન ધરવું. અહીં ભગવાન ધ્યાન માટેની આવશ્યકતાઓ બતાવે છે, જેમાં પ્રથમ આવશ્યકતા ચિત્તની પ્રશાંત સ્થિતિ છે, જ્યાં કામના, વાસના અને તૃષ્ણાને સ્થાન નથી. બીજી આવશ્યકતા છે બ્રહ્મચર્યની. બ્રહ્મચર્ય દ્વારા જીવન શક્તિનું સંરક્ષણ અને ઓજસનું ઉર્ધ્વીકરણ થાય છે. આ ઉપરાંત નિર્ભયતા અને ચિત્તની ક્ષમતા પણ આધ્યાત્મિક સંપત્તિને પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે. વળી આગળ કહે છે, યુજ્જન્નૈવં સદાત્માનં યોગી નિયતમાનસઃ શાંતિમ નિર્વાણ પરમાં સંસ્થામધિગચ્છતિ. આ રીતે સંયમિત ચિત્તવાળો યોગી હંમેશા સમચિત્ત રાખીને મારામાં રહેલી નિર્વાણમાં પરિણમતી શાંતિ પામે છે. આગળ 10મા શ્લોકથી લઈને 14મા શ્લોક સુધી ધ્યાનની જે પ્રક્રિયા બતાવી એ પ્રમાણે જે ધ્યાન યોગની સાધના કરે છે તે યોગી અંતે પરમાત્માના ધામને પ્રાપ્ત કરે છે અને તેને નિર્વાણ શાંતિ પ્રાપ્ત થાય છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.